ત્રણ મિત્ર હતા પાકા. એમાં ત્રણમાંથી ત્રણેયના લગ્ન થઈ ગયા. એટલે ત્રણેય ધીરે ધીરે નોખા પડવા માંડ્યા. એટલે બે મિત્ર એવા હતા કે એને થોડીક ખરાબ સંગત થઈ ગઈ છે. ખરાબ સંગત થઈ ગઈ એટલે દારૂ પીવાની સંગત થઈ ગઈ. કાયમ પેલા 1 પેક મારે, પછી 2 પેક મારે, 2 મહિના પછી 6 પેક ચાલુ કર્યા, પછી 3 મહિના થઈ ગયા એટલે અડધી બોટલ ચાલુ કરી, પછી આખી બોટલ ચાલુ કરી. એટલે ઓલો દોસ્તાર એક જે સારો હતો એ ત્યાં સમજાવવા ગયો કે તમે બે આ દારૂ પીવો છો તો આ દારૂ પીવાય નહીં, આ દારૂ બહુ ખરાબ છે. આ વસ્તુ આપણને જે જીવવાની ગણતરી હોય ને અહીંયા આ વસ્તુ આપણને નડશે. એટલે તમે બે દારૂ બંધ કરી દો. તમે ઘરના હે, મા બાપ હે, એની હારે તમે રહ્યો શાંતિથી, કામ ધંધો કરી. સાંજે એવું લાગે તો બે માણસને બહાર આંટો મારવા જવાય, હાલીને. છોકરા હોય તો છોકરાને રમાડાય. પછી આ ધંધો તમે મૂકી દો દારૂનો. તમને અત્યારે ખબર નહીં પડે, અત્યારે થોડીક મજા આવશે, છેલ્લે જતાં તમને આ દારૂ નડશે. તો હકીકતમાં એવું થયું કે એક દોસ્તાર હતો એની ઘરે બેબીનો જન્મ થયો. બેબીનો જન્મ થયો ને એટલે મહિનાથી જેવું થયું. મહિનાથી પછી આ બે મિત્રને ખબર પડી કે હવે બેબીનો જન્મ થયો મારી ઘરે, તો આપણે દારૂ મૂકી દઈ. તો એ લોકોએ દારૂ મૂકી દીધો. પછી થોડોક ટાઈમ થયું એટલે એને છાતીમાં દુખાવો ચાલુ થયો. એટલે એને દવાખાને લઈ ગયા, હોસ્પિટલે બધાય રિપોર્ટ કરી ને એને એમ કીધું કે લીવર એક ફેલ થઈ ગયું છે ને કિડની થોડીક ખરાબ છે, કિડનીમાં અંદર હોલ પડી ગયા છે. એટલે એને દાખલ કરવામાં આવ્યો. એટલે એની ઘરે બેબીનો જન્મ થયો હતો ને આ લોકોને દાખલ કર્યા. ત્યાં ઓલો દોસ્તાર હતો એ દર ખેરે એને સમજાવતો. એ દોસ્તાર ન્યા ગયો એની પાસે ખબર કાઢવા. તો એને શું કીધું કે હવે મેં દારૂ મૂકી દીધો હતો તો મને આવું શું કામ થયું. તો આ દોસ્તારે વાત કરી કે હું તને કેદુનો પહેલેથી કહેતો હતો કે જ્યાં આપણને જીવવાની ગણતરી હોય કે આપણે જીવી લેવું છે ત્યાં દારૂ નડે બહુ વધારે. તો મેં તને અગાઉય કીધું હતું કે તમે આ રહેવા દો, દારૂ ન પીવાય. દારૂ પીવાથી શું થાય કે જ્યાં જીવવાની ગણતરી છે ને ત્યાં આપણે મરવાનું થાય. હવે તારી ઘરે બેબીનો જન્મ થયો છે, તારે જીવવાની ફૂલ આશા છે. હવે આ બેબીનો જન્મ થયો ને તમે દારૂ મૂક્યો તો આ વસ્તુ તમે પહેલાં સમજી ગયા હોત ને તો આ વસ્તુ